66% લોકો ભારતમાં કમરના દુખાવાથી ક્યારેક ને ક્યારેક એમના જીવનમાં પીડાય છે. એવું હું નથી કહેતો, આ એક રિસર્ચ કે છે જે 2022માં પબ્લિશ થયેલું હતું. અને એમાં પણ અગર ડિટેલમાં જઈએ તો 66%માંથી મોટા ભાગના લોકો જે છે એ છે સ્ત્રીઓ અને સાથે સાથે જે લોકોને રોજિંદી કામગીરીમાં વધારે ઉઠવા બેઠવાનું કે વધારે નીચે નમવાનું આવે છે એ લોકો. હવે સવાલ એ થાય છે કે આટલા બધા લોકોને અગર કમરનો દુખાવો થતો હોય તો એનું સોલ્યુશન શું, એનું કારણ શું? તો સૌથી પહેલા આપણે આ વિડીયોમાં એનું કારણ સમજવાના છે કે કમરનો દુખાવો શા માટે આટલા બધા લોકોને થાય છે અને એનું કારણ શું છે. તો મિત્રો, એક વસ્તુ સમજવી જરૂરી છે. અગર આપણે સ્પાઇનને એટલે કે આપણી કમરની જે હાડકું છે જેને આપણે રીઢની હડ્ડી કહીએ છીએ એને અગર ધ્યાનથી જોઈએ તો એમાં એક કર્વ્સ બનેલા છે. તો ગરદનની પાસે જે કર્વ છે એવો સેમ કર્વ આપણા કમરની પાસે છે અને સાથે સાથે જે આપણા થોરેસિક સ્પાઇનમાં જે કર્વ છે એવો જ કર્વ આપણો નીચે એકદમ લંબાર સ્પાઇનની નીચેના સાઈડે પણ એવો કર્વ અવેલેબલ છે. આ કર્વ્સ જ્યારે એમની સિચ્યુએશન એમના કર્વ્સમાં વધારો કે ઘટાડો જ્યારે થાય છે ત્યારે કમરનો દુખાવો થવાના ચાન્સીસ વધી જાય છે. સાથે સાથે અગર કોઈ વ્યક્તિ ઓવર એક્ટિવિટી કરી રહ્યું છે કે પછી એકદમ જ એક્ટિવિટી નથી કરી રહ્યું તો પણ મસ્ક્યુલર ઇમ્બેલેન્સના કારણે કમરના દુખાવો વધવાનું વધી જાય છે. તો આ દરેકે દરેક સિચ્યુએશનમાં એક મુવમેન્ટ જ એક વસ્તુ છે જે એને ઓછું કરી શકે છે, એને થવાના ચાન્સીસ ઘટાડી શકે છે. તો એના માટે જ મિત્રો ફિઝિયોથેરાપી એક્સરસાઇઝીસ આ બેક પેઇન, કમરના દુખાવો, ઓબ્વિયસલી કમરના દુખાવા ઘણા ટાઈપના હોઈ શકે છે અને ઘણા ટાઈપના દુખાવા જે કમરના છે એની વાત આપણે આગળના વિડીયોમાં કરવાના જ છીએ. પણ આ વિડીયોમાં આપણે એટલું જરૂરથી સમજી લઈએ કે કોઈ પણ ટાઈપનો કમરનો દુખાવો જે છે એ મૂવમેન્ટથી સોલ્વ થઈ શકે છે.